શ્રી સાઈ નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે શિવજીની ભક્તિ કરતાં કરતાં આપણે 13મી કથા શિવજીની છે એ આજે વાંચીશું. ખૂબ જ ભક્તિપૂર્વક એ કથા છે સુદેવ મુનિ અને શિવની ભક્તિ, ગામમાંથી દેવલોક સુધીની યાત્રા. તો જ્યાં ભક્તિ એ સાધારણ યુવકને દેવતાઓથી પણ શ્રેષ્ઠ બનાવ્યો તે વિશે છે. તો એક વખતે સુદેવ નામનો એક સરળ યુવક ગામમાં રહેતો હતો. તે ભણેલો પણ ન હતો, ન તો કોઈ ઋષિ હતો કે ન તો યજ્ઞ જાણતો હતો. તો આ પહેલાં જ મેં કહ્યું હતું કે ભક્તિ માટે શ્રદ્ધા અને પ્રેમ અગત્યના છે. તો ભગવાનને તો પ્રેમ જ જોઈએ છે, સાચી લાગણી જોઈએ છે, બરાબર. તો સુદેવ નામનો એક સરળ યુવક ગામમાં રહેતો હતો. તેના વિશે એ વાત છે. પણ તેને એક જ વાતમાં શ્રદ્ધા હતી, શિવજીનો જાપ. તે રોજ ઓમ નમઃ શિવાયનો જાપ કરતો, પરોઢે ઉઠીને શિવજીને અભિષેક કરતો, પોતાના જીવનમાં નમ્રતા, દયા અને ભક્તિ જાળવી રાખતો. એક દિવસ દેવતાઓમાં ચર્ચા થાય છે કે સૃષ્ટિમાં સૌથી શ્રેષ્ઠ ભક્ત કોણ છે. બ્રહ્મા, વિષ્ણુ, અન્ય દેવતાઓના નામ પણ ગણાવે છે. પણ શિવજી તો મુસ્કુરાય છે અને કહે છે, સુદેવ છે એ જ મારો સાચો ભક્ત છે. વિષ્ણુજી અને બ્રહ્માજી તો આ વાત સાંભળીને ચકિત થઈ જાય છે. તેઓ કહે છે કે સુદેવ તો સામાન્ય યુવક છે, તેની પાસે શાસ્ત્ર જ્ઞાન પણ નથી. તેથી તેઓ સુદેવને પરીક્ષામાં મૂકે છે, દુઃખ આપે છે. પણ સુદેવ શિવનામને ચાલુ રાખે છે. ખોટા યોગી બનીને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. અંતે તેને ધિક્કાર આપે છે. તે તું શું ભક્ત છે? છતાં પણ તે નમ્રતાથી કહે છે કે હું શિવજીને ઓળખું છું અને તેઓ મને. અંતે શું બને છે? શિવજી પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે અને સહજ ભક્ત સુદેવને હાથથી પકડીને દેવલોકમાં લઈ જાય છે. તે કહે છે, જે વ્યાકરણ નહીં જાણે, યજ્ઞ નહીં જાણે, પણ મને પ્રેમથી યાદ કરે છે, તે જ મારો સાચો ભક્ત છે. તો આના ઉપરથી આપણને શું શીખ અને સંદેશ મળે છે કે ભક્તિ માટે શસ્ત્ર જ્ઞાનની જરૂર નથી. શું જરૂર છે? ફક્ત શ્રદ્ધા અને પ્રેમની. ભગવાન હંમેશા સામાન્ય નિસ્વાર્થ ભક્ત પાસે ખુશ થાય છે. નમ્રતા એ ભક્તિના શ્રેષ્ઠ ગુણ છે. જો કોઈ સત્ય હૃદયથી ઓમ નમઃ શિવાય કહે છે તો શિવજી તેને ખૂબ પ્રસન્ન થાય છે. તો આપણે પણ ખૂબ ભક્તિથી અને શ્રદ્ધાથી રોજ ઓમ નમઃ શિવાય જપ જપીશું. ઓકે, તો આ હતી આજની કથા. હર હર મહાદેવ.